જુઓ ભાઈ, રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી બે એક સાથ છે ભાઈ, જોઈ લે. રાષ્ટ્રીય પક્ષી ગણાતો હોય અને રાષ્ટ્રીય પ્રાણી ગણાતો હોય. મોરભાઈ આવ્યા છે, આપણે ગૌર છે. ચોમાસું છે, મમ્મી છે, આમ જુઓ માતા. હા, આ ભાભી છે, મોટા ભાઈની વહુ. અમને છે થોડો જમવાનો પ્રોગ્રામ ચાલુ થાય છે. હવે મોરભાઈ આવ્યા છે થોડો ઓટો મારવા. એક બે ગાયો દોવાની બાકી છે હજુ, પણ આજે બપોરે વરસાદ સારો આવ્યો, ગાયો નીચે પોણી થઈ ગયું. જુઓ, બાકીનો તો થોડો આરામ બારામ કરે છે, પણ થોડો અંદર કાદેવ જેવું થઈ ગયું છે પાછું. આમ તો ચાલે એવું છે બધું. ચોમાવું છે ભાઈ, પોતદારે વરસાદ બંધ થયો છે એટલે કોઈ પ્રોબ્લેમ ના કહેવાય. આ થોડો ઘણો તો ચાલુ રહો. જો હવે બે ત્રણ ગાયો દોઈ લઈએ, થોડી બાકી છે. આ મોરભાઈ, એ મોરભાઈ તમે જો હેડો યાર, મારે ગાયોને ખોણ મૂકવાનું બાકી છે. હેડો બપોરે આવો, થોડી વાર રહીને આવજો. હેડો નેકરો હેડો. અરે મારે ખોણ મૂકવાનો શું ગાયોને. જાઓ હેડો. ના પાડે જ ભાઈ આ તો. અરે ના જવું હોય તો કોઈ નહીં, બેહો હવે. ઓહો હો, માતાજી ગરમ. હા હવે ગરમ ના થઈ જવાય. કોણ મૂકું છું યાર, ગરમ થઈ જવાતું હશે. ગરમ થઈ જવાય, દોઈ લઉં હો ને. 2 મિનિટ ઉભો રહો. ચલો ભાઈ, ગાયો દોઈ લઈએ. 2-3 બાકી છે હજુ. જો એક આ માતાજી દોવાનો બાકી છે. જો પેલો માતાજી દોવાનો બાકી છે. આ દોવાનો બાકી છે. જો મોરભાઈને તો જવું નહીં. ચમકા તો ભાઈ મોર મારો રોજ આવો છે, બરાબર. આ તો રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જે ગણો એ બધું બરાબર. ચલો ભાઈ, ગાયો બાયો દોઈ લઈએ. જુઓ, મોરભાઈ તો કોઈ હાલ જાય એવું લાગતું નહીં, બરાબર. માતાજીને પગે પગે વીતો છે.